પાંચમા યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલની ઉજવણી મખદુમ હાઈસ્કૂલ ખાતે યુવા ગ્રુપ દ્વારા 11 થી 12 જાન્યુઆરીએ કરવામાં આવી. બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી રિયલ મેદાન પર યુનિવર્સિટી પેન્શનર્સનું બીજો તેમના માંગ કાર્યક્રમ મોડાસા હરીફાઈ અને ખેલદિલી મોડાસા શહેરની લીજન બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા દર વર્ષે યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. યોજવામાં આવ્યું. આ વર્ષે સતત પાંચમી વાર ખૂબ જ સુચારુ અને આયોજનબદ્ધ રીતે રમણભાઈ પટેલ અને તેમના ધર્મપત્નીનું આયોજન કરવામાં આવે. ડોક્ટર ભોળાભાઈ પટેલ યુવા ગ્રુપ દ્વારા આયોજિત યુવા ફેસ્ટિવલમાં જશુભાઈ પટેલ અને શાંતાબેન શાળાઓના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓ કરી કાર્યક્રમને શરૂ કરવામાં ટોટલ 19 ઇન્ડોર અને આઉટડોર એકબીજાને મળી આનંદ દ્વારા સતત 2 દિવસ છેલ્લે આભાર વિધિ કરી મેદાન લઈને છૂટા પડ્યા હતા અને ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું. સિરાજુદ્દીન ખેરાડા બાળકો માટે પોતાની રમતો અને કૌશલ્યો બતાવવાનો આ એક ઉમદા કાર્યક્રમ હતો. ટીમ ગેમ દ્વારા પણ બાળકોને એકતા એકબીજાના નામ ઉપર વિશ્વાસ કેળવવાનો પાઠ શીખવા મળ્યો. 2 દિવસના અંતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં જીત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત અગ્રણીઓ દ્વારા મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ અને કપ આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જાનો સંચાર થયો અને તેમને પોતાની ક્ષમતાઓ જાણવા મળી તેમજ હજુ વધારે ક્ષમતાઓ કેવી રીતે ખીલવી શકાય તે અંગે તેમને સબક શીખવા મળ્યા. સુંદર આયોજન સમર્પિત સ્વયંસેવકો વગર શક્ય હોતું નથી. યુવા ચેરિટેબલ ટ્રસ્ટના બધા જ સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી પોતાની જવાબદારીઓ નિભાવી અને આયોજનને સફળ બનાવ્યું. બ્યુરો રિપોર્ટ, સિરાજુદ્દીન ખેરાડા, રામોલ 24.